જય જિનેન્દ્ર, જય મહાવીર। જૈન ધર્મની અંદર મહાયોગી આનંદગંજી મહારાજ થઈ ગયા। એમણે એમ કહ્યું, 17મી શતાબ્દીના એ સંત પરંપરાના એક આત્મજ્ઞાની મહાન સંત આનંદગંજી, એમણે એમ કહ્યું કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી। જેને મનને સાધતા આવડી જાય છે એને જીવનમાં બધું જ સધાઈ જાય છે। મનને સાધવું બહુ મુશ્કેલ છે। મન કોઈકનું નકારાત્મક રીતે ચાલ્યા કરતું હોય છે તો કોઈકનું સકારાત્મક વિચારધારા તરફ આગળ વધતું હોય છે। આ બે વિચારધારાઓ છે, એક નકારાત્મક વિચારધારા અને એક સકારાત્મક વિચારધારા, પોઝિટિવ થિંકિંગ એન્ડ નેગેટિવ થિંકિંગ। આમાંથી કયું સારું? નેગેટિવ થિંકિંગ વાળો માણસ દરેક ચીજમાં, કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે, કોઈ પરિસ્થિતિ માટે હંમેશા નકારાત્મક જ વિચારો એના મનમાં આવ્યા કરશે। ના ના, આપણાથી તો કંઈ ના થાય। ખબર નહીં આ કેટલો વિચિત્ર માણસ છે, પોતાને માટે, બીજાને માટે। આપણા તો નસીબમાં જ કંઈક એવું લખેલું છે, હારું આપણું તો કોઈ દિવસ કંઈ સારું થતું જ નથી। પરિસ્થિતિઓ માટે આ નકારાત્મક વિચારધારા માણસને નિરાશ બનાવી દે છે, હતાશ બનાવી દે છે। એ ક્યારેય ક્યાંય સફળ નહીં થઈ શકે, ઉત્સાહપૂર્વક આગળ નહીં વધી શકે। જ્યારે પોઝિટિવ વિચારધારાવાળો વ્યક્તિ એ જે હશે તે, અરે એમાંય કંઈક કુદરતનો સંકેત લાગે છે, કુદરતે મને પછડાટ આપી એ પણ કંઈક આગળ વધારવા માટે આપી હશે। કુદરતનું ગણિત અગમ્ય છે, આપણે ન સમજી શકીએ, પણ જે થાય તે સારા માટે। વાંધો નહીં, ચાલો આગળ વધશું, કંઈક સારું થશે। આવો વિચારધારા લઈને ચાલનારો માણસ જીવનમાં ચોક્કસ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા વિના રહેતો નથી। નકારાત્મક વિચારધારાવાળાનું માણસ કેવું હોય? એ કદાચ બગીચામાં જશે, સરસ મજાનું ફૂલ ખીલેલું ગુલાબ જોશે, પણ તરત જ નેગેટિવ થિંકિંગની ટેવ એની પાસે બોલાવશે, ગુલાબ તો બહુ સરસ છે પણ ચારે બાજુ કાંટા જ કાંટા છે। ત્યાં જ એક પોઝિટિવ થિંકિંગવાળી વ્યક્તિ પહોંચી જશે, એ કહેશે, અરે જુઓ તો ખરા, કુદરતની કેવી કરામત, આવા ધારદાર કાંટાઓની વચ્ચે પણ કેટલું સરસ મજાનું ગુલાબ ખીલવી દીધું છે। વાત બંનેની સાચી છે। ગુલાબ સરસ છે, ચારે બાજુ કાંટા છે એમ કહેનારો પણ ખોટો નથી, અને ધારદાર કાંટાઓની વચ્ચે કેવું સરસ મજાનું ગુલાબ ખીલ્યું છે એમ કહેનારો પણ ખોટો નથી। વાત બંનેની સાચી છે, પણ કઈ વાત ચિત્તને આનંદ આપે છે અને કઈ વાત ચિત્તને ઉદ્વેગ જન્માવે છે, બસ આ જ વિચારવાનું છે। નકારાત્મક વિચારધારા ક્યારેય જીવનની અંદર આનંદની અનુભૂતિ નહીં થવા દે। નકારાત્મક વિચારધારાવાળી વ્યક્તિ કોઈકના ઘરે જશે અને ત્યાં કોઈકે એના સ્વાગત માટે શરબત આપશે, અડધો ગ્લાસ ભરેલો છે શરબતનો અને ધર્યો, નેગેટિવ થિંકિંગવાળી વ્યક્તિ કહેશે, છે કેટલો કંજૂસ માણસ છે, દૂધ પાવાનું તો હતું નહીં, હવે પાણીમાં આટલું શરબત નાખવાનું હોય, એ અડધો ગ્લાસ, પૂરો ગ્લાસ ભરીને અપાતો નથી, આના જેવો કંજૂસ માણસ નથી જોયો। પોઝિટિવ થિંકિંગવાળી વ્યક્તિને પણ સાથે જ ગયેલી છે, એની સામે પણ અડધો ગ્લાસ આવે છે, ત્યારે એ કહેશે કે ખરેખર હવેના માણસો એટલા જાગૃત થઈ ગયા છે અને સમજદાર થઈ ગયા છે, એમને ખબર છે કે આજકાલ ડાયાબિટીસ બધાને બહુ હેરાન કરતો હોય છે, મને પણ ડાયાબિટીસ ન થઈ જાય એટલે સમજદારી સાથે અડધો જ ગ્લાસ એમણે આપ્યો છે। ખરેખર મારા સુખનો કેટલો વિચાર કરે છે। એને પ્રેમ વધશે, પેલાને તિરસ્કાર વધશે। અડધો ગ્લાસ ખાલી છે એમ જોનારો પણ સાચો છે, અડધો ગ્લાસ ભરેલો છે એમ જોનારો પણ સાચો છે। આપણી દ્રષ્ટિ કેવી છે એની ઉપર બધો આધાર છે। જેની દ્રષ્ટિ ખાલીપણાની હશે એને બધું ખાલી ખાલી જ દેખાશે આખો સંસાર, અને જેની દ્રષ્ટિ ભરેલી ભરેલી હશે તત્વજ્ઞાનથી એને બધે જ સુખ ભરેલું ભરેલું દેખાશે। આપણે ખાલી રહેવું છે કે ભરેલા રહેવું છે એનો નિર્ણય તો આપણે જ કરવાનો છે। હંમેશા પોઝિટિવ વિચારો, કંઈ ખોટું છે જ નહીં, આ સંસારમાં બધું કુદરતના અગમ્ય ગણિત મુજબ ચાલી રહ્યું છે, આપણે એને સમજી શકતા નથી, પણ કોક દાડો આપણને સમજાય કે તે દિવસે મને આ નહોતું લાગતું બરાબર, પણ હકીકતમાં મારા માટે એ પણ જરૂરી હતું, માટે જ કુદરતે મને આવું આપ્યું। એમ કુદરતના અતૂટ આ તંત્રની અંદર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જે છે એનો સ્વીકાર કરતા શીખીએ, પ્રતિકાર ન કરીએ પણ સ્વીકાર કરીએ તો સુખ જ સુખ છે, અને એવા સુખની અનુભૂતિ આપણે કરવી હશે તો આપણે પણ
નકારાત્મક માનસને બદલવું પડશે અને સકારાત્મક વિચારધારા અપનાવવી પડશે. દરેક વ્યક્તિને પોઝિટિવલી જુઓ, દરેક પ્રસંગને સારી રીતે જ જોવાની ટેવ પાડો અને દરેક પરિસ્થિતિઓને યોગ્ય રીતે જ ઘટાડો, તો તમને ક્યાંય હૃદયમાં દુઃખ નહીં થાય અને ઉદ્વેગ નહીં થાય. આ છે સુખી થવાનો રાજમાર્ગ. તો ચાલો આપણે એ માર્ગ ઉપર આગળ વધીએ. ઓમ શાંતિ. જય જિનેન્દ્ર, જય મહાવીર.